કેમ છો બધા? તમે બધા મજામાં છો? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ વરસાદ તો રહેતો જ નથી, 3 દિવસથી એમને ચાલુ છે. તમારે લોકોને કેવો વરસાદ છે તે જરૂર ને જરૂર જણાવતો. અને હા, હમણાં તો શું છે કે નવા વર્ષમાં બધા મહેમાન આવતા હોય ને જતા હોય ને એવું બધું ચાલુ હોય. કોઈ બારગામવાળા હોય, ગામવાળા હોય, એટલે હમણાં તો આવું બધું ચાલે છે. કંઈ ફ્રી ટાઈમ હતો નહીં. હવે આજથી શરૂઆત કરવી છે કે મશીને બેસવાની અને થોડું ઘણું સિલાઈ કામ કરવાની, બરાબર? તો તમને બતાવશું જે બનાવશું એ. અને હા, પહેલાં આપણે કરીએ ઠાકોરજીના દર્શન અને આજનું વાતાવરણ પણ તમને બતાવશું. આપણે કરીએ કાનાજીના દર્શન. જો અમે કાનાના વાઘા નવા બનાવ્યા, કાનાનું સિંહાસન નવું બનાવ્યું. જુઓ, મસ્ત લાગે છે ને, કમળવાળો વાઘો બનાવ્યો છે. આમ તો પિંક કલરનો બનાવો હતો, પણ અત્યારે આ પીળું કાપડ હાથમાં આવી ગયું તો પીળું બનાવી નાખ્યું છે, બરાબર? પિંક પણ બનાવવું છે, આવું જ કમળવાળું. તો જોઈ શકો છો તમે. અને હા, પડદો પણ આપણે નવો બનાવ્યો. જુઓ, આ પડદો પણ આપણે મંદિરનો નવો બનાવ્યો. પડદો બનાવ્યો અને જે આ તોરણ છે ને, જે આ મોતીવાળું તોરણ, એ પણ નવું બનાવવું છે. કારણ કે દિવાળી પહેલાં કાંઈ ટાઈમ રહ્યો જ નહોતો, એટલે બાકી રહી ગયું છે. તો એ પણ બનાવવું છે નવું, તમને જરૂર બતાવશું. અને હવે આપણે આજનું વાતાવરણ જોઈ લઈએ. જુઓ ભાઈ, આજે પણ આવું જ છે, વાદળા છે, એકદમ અંધારું જ છે, એટલે વરસાદ તો આજે આવશે જ. અને આગાહી પણ છે, ધીમો ધીમો ચાલુ જ છે આમ તો. તો ગાઈસ, તમે જોઈ શકો છો, મમ્મી બનાવે છે પુડલા. હા, આજે પુડલા. આજે પુડલાનો પ્રોગ્રામ છે. વરસાદ આવે છે ને 2-3 દિવસથી, જરીકભાઈના ડિમાન્ડ હતી 2-3 દિવસથી પુડલા બનાવવાની, તો કીધું આજે બનાવી નાખીએ. તો ચાલો બધા પુડલા ખાવા. ચાલો બધા પુડલા ખાવા. તો ગાઈસ, તમે જોઈ શકો છો આજનું સવારનું વાતાવરણ કેવું છે. જુઓ, આજે વરસાદ તો રહી ગયો છે, તો કે અંધારું તો છે જ, એટલે આવશે હજી. પણ પવન ઉપડ્યો છે આજે, ઠંડો. છે ઠંડો અને તેજ, જોરદાર. આવું છે ભાઈ આજનું વાતાવરણ. તો હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો? બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આજનું વાતાવરણ તો ભાઈ સવારમાં તમે જોઈ જ લીધું હશે કે કેવું છે એમ. તો ઠાકોરજીને દર્શન કરાવી દઈએ અને આજે જે કંઈ સિલાઈ કામ કરશું તે પણ આપણે જોશું. ઠાકોરજીને આજે વાઘા જ નથી બદલાવ્યા, આજે એને આ પહેર્યા છે ઠાકોરજીએ. એમાં શું હોય, એટલે નાના છોકરાઓને કેમ નવા પહેર્યા હોય તો બદલાવાને ન ગમે, એમાં ઠાકોરજીને આજે અમે નથી બદલાવ્યા. એ તો આજે ભલે પહેર્યા, તો એવું છે. લાલા, તારે બંસરી નથી રાખવી, કેમ નાખી દેસ તું? હે, અમારો લાલો છે ને તોફાની છે. ક્યારેક બંસરી નાખી દે, ક્યારેક મુંગટ નાખી દે. એને ન પહેરવું હોય તો ન જ પહેરે, એવું છે બધું.
ઝાંઝર કાઢી નાખે પગમાંથી. તો કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો, જો આ કુર્તી આપણે આજે સ્ટીચ કરી છે. કેવી લાગે છે કોમેન્ટ કરજો. અને એક બીજી પણ બનાવી છે. જો આ ઉપર સ્ટિચિંગ કર્યું છે, પણ સ્ટિચિંગનો વિડીયો નથી લીધો. તમે જોઈ શકો છો. અને હવે જે આપણે કટિંગ કરશું એ તમને બતાવશું. તો ગાઈસ આજના વિડીયોને આપણે અહીંયા જ નાખીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.